વેલકમ બેક। અમદાવાદમાં સિવિલમાં ખોડિયાર માતાના મંદિરને ખસેડવાના મામલે અપડેટ્સ મળ્યા છે। મંદિર ખસેડવા માતાજીની મંજૂરી લેવા ગયા સુપ્રિન્ટેન્ડન્ટ મંજૂરી લેવા માટે મંદિરમાં પહોંચ્યા। માતાજીની મંજૂરી લેવા જવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। મંદિર ખસેડવાની માતાજીએ ન આપી મંજૂરી। 24 કલાક આ વિડીયોની પુષ્ટિ નથી કરતું। તમારું કામ થશે, તમે બનાવો, પણ આ જગાને છોડી દેજો। આ જગાને છોડી દેજો, તમારું કામ થઈ જશે। પણ મંદિરને બતાવ્યું તો હું આ સિવિલ લઈ લેવા જાઉં। આ સિવિલની ખોડિયા છે, વર્ષો પહેલા બી નથી રહેવાતી, અત્યારે બી નહીં રહેવાતું રસ્તો તો એક જ છે। હું મારી આ જગા છોડી દે, તારું બધું કામ થઈ જશે। અને પેલા એક સુપર વખત છે, તારું કામ થઈ જશે। હા, કોઈ રૂકાવટ નહીં આવે, કોઈ કશું થઈ જશે। એક સીપર છે ને કામ ચાલુ કરતા પહેલા સુપર વધે છે, તારું કામ થઈ જશે। તો શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે એક પાતળી ભેદરેખા હોય છે, પરંતુ જ્યારે સત્તામાં બેઠેલા લોકો સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ જ જ્યારે અંધશ્રદ્ધામાં માનતા હોય તો પછી સામાન્ય જનતાનું શું, ગરીબ લોકોનું શું, અભણ લોકોનું શું? સુપ્રિન્ટેન્ડન્ટ કે જેઓ ખોડિયાર માતાજીનું મંદિર કે જે ખસેડવાના મામલે તેઓ મંદિરમાં ગયા, આ વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। જો કે આ વિડીયોની પુષ્ટિ 24 કલાક નથી કરતું। અમદાવાદમાં સિવિલ હોસ્પિટલના પરિસરમાં ખોડિયાર માતાજીનું મંદિર આવેલું છે અને એ મંદિરને ખસેડવા માટેના છેલ્લા ઘણા સમયથી પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે। ત્યારે સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ખુદ મંદિરમાં પહોંચ્યા અને એ મંદિરમાં જઈને માતાજી પાસેથી પરમિશન માંગતા અત્યારે નજરે પડી રહ્યા છે। ત્યાં એક વ્યક્તિ કે જેઓ ધૂણી રહ્યા છે અને માતાજી આવ્યા હોવાના અત્યારે એ દાવાઓ કરી રહ્યા છે અને એ માતાજીને પૂછી રહ્યા છે કે આ મંદિર ખસેડવા માટેની તેમની પાસેથી તેઓ પરમિશન માંગી રહ્યા છે। આખો વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ખોડિયાર માતાના મંદિરને ખસેડવાના મામલે માતાજીની મંજૂરી લેવા માટે સુપ્રિન્ટેન્ડન્ટ ગયેલા છે। સુપ્રિન્ટેન્ડન્ટ મંજૂરી લેવા માટે મંદિરમાં પહોંચ્યા। માતાજીની મંજૂરી લેવાનો વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે અને આ વિડીયો કે જેમાં એક વ્યક્તિ ધૂણતો નજરે પડી રહ્યો છે, માતાજી આવ્યા હોવાનો દાવો કરી રહ્યો છે અને મંદિર ખસેડવાની માતાજીએ મંજૂરી ન આપી હોવાની પણ અત્યારે વિગતો પ્રાપ્ત થઈ રહી છે। આખો વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। તો વધુ અપડેટ્સ મળી રહ્યા છે। અમદાવાદમાં સિવિલમાં ખોડિયાર માતાના મંદિરને ખસેડવાના મામલે આ અપડેટ્સ મળ્યા છે। એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। માતાજીની મંજૂરી લેવા જવાનો વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। મંદિર ખસેડવાની માતાજીએ ન આપી મંજૂરી, માતાજીની મંજૂરી લેવા માટે સુપ્રિન્ટેન્ડન્ટ ગયો, આ વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। જો કે 24 કલાક આ વાયરલ વિડીયોની પુષ્ટિ નથી કરતું। તો ખોડિયાર માતાના મંદિરને ખસેડવાના મામલે સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ કે જેઓ ખોડિયાર માતાજીના મંદિરમાં ગયા, આ વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। સપના સંવાદદાતા આપણી સાથે જ લાઈવ જોડાયેલા છે ફોન લાઈન પર। સપના, શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે પાતળી ભેદરેખા હોય છે, પરંતુ એ ભેદરેખાને સમજવી ખૂબ જરૂરી છે। અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં એક વિડીયો વાયરલ થઈ રહેલો છે કે જેઓ સુપ્રિન્ટેન્ડન્ટ સિવિલ ખોડિયાર માતાજીના મંદિરમાં કે જેઓ માતાજીની મંજૂરી લેવા માટે ગયેલા છે મંદિર ખસેડવા માટેની। બિલકુલ મિત્તલ, થોડા સમય પહેલા જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સિવિલ હોસ્પિટલનું રીડેવલપમેન્ટનું કામનું ખાતમુહૂર્ત કર્યું હતું। સિવિલ હોસ્પિટલ હવે માતાજીની મંજૂરી લેવા જવાનો વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। મંદિર ખસેડવાની માતાજીએ ન આપી મંજૂરી। સિવિલ હોસ્પિટલમાં ખોડિયાર માતાજીનું મંદિર કે જેને ખસેડવા માટેની પરમિશન લેવા માટે ગયા ભુવાજીએ નિવેદન આપ્યું છે। 24 કલાક આ વાયરલ વિડીયોની પુષ્ટિ નથી કરતું। ભુવાજીએ કહ્યું માતાજી મંજૂરી નથી આપી રહ્યા। ખોડિયાર માતાના મંદિરને ખસેડવાના મામલે
આ અપડેટ્સ મળી રહ્યા છે। માતાજીની મંજૂરી લેવા માટે સુપ્રિન્ટેન્ડન્ટ ગયા। આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે અને ભુવાજી કહી રહ્યા છે કે માતાજી આ મંદિર ખસેડવા માટેની પરમિશન નથી આપી રહ્યા। જોકે મંજૂરી લેવા જવાનો આ વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। આ વિડીયોની પુષ્ટિ 24 કલાક નથી કરતું। ભુવાજીએ કહ્યું છે કે માતાજી પરમિશન નથી આપી રહ્યા। અમદાવાદમાં સિવિલમાં ખોડિયાર માતાના મંદિરને ખસેડવાના મામલે અપડેટ્સ મળ્યા છે। જો કે એક એવી પણ ચર્ચાઓ છે કે સુપ્રિન્ટેન્ડન્ટ ત્યાં ચર્ચા કરવા માટે ગયા હતા, વાતચીત કરવા માટે ગયા હતા। મંદિર ખસેડવાની માતાજીએ મંજૂરી ન આપી। આ વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। જો કે 24 કલાક આ વાયરલ વિડીયોની પુષ્ટિ નથી કરતું। અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ખોડિયાર માતાજીનું મંદિર છે અને તે મંદિર ખસેડવાના મામલે ચર્ચા કરવા માટે સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ત્યાં ગયા હોવાની અત્યારે વિગતો મળી રહી છે। આ વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। અમદાવાદમાં સિવિલમાં ખોડિયાર માતાના મંદિરને ખસેડવાના મામલે અપડેટ્સ મળી રહ્યા છે। સપના આપણી સાથે જોડાયેલા છે। જી સપના, શું વધુ છે અપડેટ્સ? બિલકુલ મિત્તલ, થોડાક સમય પહેલા જ પ્રધાનમંત્રીએ સિવિલ હોસ્પિટલ 42 બેડની થાય તે 4200 બેડની થાય એની માટેનું ખાતમુહૂર્ત કર્યું હતું। કામગીરી શરૂ કરતા પહેલા જે ખોડિયાર માતાનું મંદિર છે એ હટાવવાની પ્રક્રિયા કરવી પડે તે પ્રકારે હોસ્પિટલનું પ્લાનિંગ હતું, પરંતુ ક્યાંક જે મંદિર છે તેમાં વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો કે મંદિર ખસેડવામાં ન આવે। આ જે વિડીયો વાયરલ થયો છે તેની પુષ્ટિ માંગવા માટે સિવિલ હોસ્પિટલના જે સુપ્રિન્ટેન્ડન્ટ છે રાકેશ જોશી, તેમની સાથે ટેલિફોનિક વાતચીતમાં તેમણે જણાવ્યું કે મંદિરના ટ્રસ્ટી પૂજારીઓને તેઓ સમજાવવા માટે ત્યાં ગયા હતા અને તેમને વાતથી શાંતિપૂર્વક રીતે સમજાવવામાં આવે તે રીતે તેઓ ગયા હતા, પરંતુ ત્યારબાદ જે આખી પ્રક્રિયા થઈ કે જેમાં જે મંદિરના પૂજારી છે તેઓ દાણા નાખે છે અને ત્યારબાદ માતાજીની મંજૂરી નથી તે પ્રકારની વાત તેઓ સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ રાકેશ જોશી સમક્ષ કરે છે અને આ પ્રકારનો જે વિડીયો છે વાયરલ થયો છે। આજે સવારે જ તેઓ મંદિરે પણ ગયા હતા। જી સપના, આપ જોડાયેલા રહેજો આપણી સાથે। સુપ્રિન્ટેન્ડન્ટ રાકેશભાઈ જોશી જોડાયેલા છે। રાકેશભાઈ, 24 કલાકના આપનું સ્વાગત છે। એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે ખોડિયાર માતાજીના મંદિરને ખસેડવા માટેનો, આપ ચર્ચા કરવા માટે ગયા હતા। કયા કારણોથી આપ ગયા હતા અને આ વિડીયોની સત્યતા શું છે? નહીં, આપની વાત તદ્દન સાચી છે। હું જ ગયો હતો સવારે આજે। હવે આપને ખબર હશે કે સિવિલ હોસ્પિટલની અંદર 0 થી D બ્લોકનું ડિમોલિશન કરી અને ત્યાં આગળ 1800 બેડની અદ્યતન હોસ્પિટલ થવા જઈ રહી છે, જેની અંદર 300 થી વધારે ICU બેડ્સની વ્યવસ્થા સરકારે કરી છે। સિવિલમાં આવનાર દરેક વ્યક્તિને વેન્ટિલેટરની જરૂર હોય તો એના માટે વેઇટિંગ ન રહે અને બીજી અદ્યતન સુવિધા OPD બિલ્ડિંગ એમાં જશે। આ એક મોટો પ્રોજેક્ટ છે જેને ઓલરેડી લોકાર્પણ આપણા પ્રધાનમંત્રી સાહેબે કરી દીધું છે અને હવે એનું ડિમોલિશનનો પોર્શન ચાલુ થવાની તૈયારીમાં છે। એ પોર્શનની વચ્ચે જ્યારે આ મંદિર છે ત્યારે એનું નિરાકરણ લાવવું ખૂબ જરૂરી છે। એનું નિરાકરણ ન આવે ત્યાં સુધી એ પ્રોજેક્ટ અટકેલો છે, હમણાં એવું માનીએ તો ચાલે। એ પરિસ્થિતિથી હું હંમેશા એમનાથી કનેક્શનમાં હતો, પૂજારી અને એમના ટ્રસ્ટીથી વાત કરતો હતો। એમને મને એવું કહ્યું કે સાહેબ તમારે રવિવારે આવવું પડશે અને મારો આશય એક જ છે કે આનું નિરાકરણ આવે। જો એનું નિરાકરણ આવશે તો આપણે આગળ વધશું અને અહીંયા કોઈ પણ સગવડ કેમ્પસમાં થશે એ ગરીબ વ્યક્તિ સાથે જોડાયેલી સારવારની છે। એની સાથે સાથે મંદિર પણ એક ખૂબ જ મહત્વની વસ્તુ છે જે બધાની ભાવનાઓથી જોડાયેલું છે। આ બંનેનું સોલ્યુશન લાવવા, એના પૂજારીથી વાત કરવા જવાની મારી પણ એક ફરજ છે। એક સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે, હેડ તરીકે મારી એ ફરજ છે કે હું એમની સાથે વાત કરું, સમજાવવાની કોશિશ કરું કે આનું નિરાકરણ આપણે કોઈ પણ લેવલે લાવીએ, આપણે આનો બેસીને ઉકેલ લાવીએ કે આને આપણે ક્યાંય ખસેડી શકશું, ક્યાંય લઈ જઈ શકશું। એ બધી જ વાત કરવા માટે મારે એમના ત્યાં જવું ખૂબ જરૂરી છે અને ખોડિયાર માતાના મંદિર સાથે તો આસ્થા અમારી પણ, ડોક્ટર્સની પણ જોડાયેલી છે, એટલે એવો કોઈ સવાલ નથી। રવિવારે ઘણા બધા લોકો ત્યાં દર્શને જતા હોય છે, એટલે એના ભાગરૂપે હું એમની સાથે ગયો અને મારા ગયા પછી એમને એમની રીતે એમની જે વિધિ કરવી હોય કરી હોય કે કેમ કરીને જવાબ આપવો, પરંતુ મહત્વની વસ્તુ એ છે કે આ કરવું ખૂબ જરૂરી છે, જેથી કરી અને જો એને સમજાવવા માટે જવાની આવે તો પહેલું મારે જ પગલું ભરવું પડે। જેના ભાગરૂપે હું ત્યાં ગયો અને જો આનું નિરાકરણ વહેલું આવશે તો આપણે કંઈક એવી સારી વસ્તુ અહીંયા ઊભી થશે જેનો ફાયદો આવનાર દર્દીને મળશે, વધારે બેડ કરી શકીશું અને અદ્યતન સુવિધા આપી શકીશું। જી રાકેશભાઈ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર।